જય શ્રી ગણેશ. ઓમ ગણ ગણપતિએ નમો નમઃ. શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ. અષ્ટ વિનાયક નમો નમઃ. શ્રી ગણપતિ બાપ્પા શ્રી ગણેશ ચતુર્થી મહોત્સવ આવી રહ્યો છે. ભાદરવા સુદ 4 થી ભાદરવા સુદ 14 સુધી. આજે આપણે જોઈશું દોસ્તો ગણેશની કહાની. એકવાર ભગવાન શંકરજીએ માં ભવાનીજીની સન્મુખ તપ જવાની ઈચ્છા પ્રગટ કરી. માં પાર્વતીજી આ વાત સાંભળીને નિરાશ થયા અને કહ્યું કે સ્વામી, આપ દીર્ઘકાળ સુધી તપ કરશો તો મને આપના વિના અતિ વિયોગ થશે. હું એકલી કેવી રીતે રહી શકીશ? આ સાંભળીને શિવજીએ કહ્યું કે દેવી, હું જતા પહેલા આપને 2 વરદાન આપીશ. એનો આપ યોગ્ય સમયે ઉપયોગ કરજો. આમ વરદાનમાં માં ઉમિયાએ પોતાના શ્રી અંગના પ્રસ્વેદમાંથી 2 પૂતળા બનાવ્યા, જેમાં 2 વરદાનના પ્રતાપે 2 બાળકોને પ્રગટ કર્યા. એક દીકરી અને એક દીકરાના કિલ્લોલથી ઘર ગુંજી ઉઠ્યું. વિયોગ દૂર થયો. એક સમયે ફરતા ફરતા શ્રી નારદ મુનિ ત્યાં પધાર્યા. આ 2 બાળકોને જોઈ આશ્ચર્ય થયું. તેઓએ આ સમાચાર તપમાંથી જાગેલા શિવજીને આપ્યા. શિવજી ઘરે પધાર્યા ત્યારે મા પાર્વતી પોતાના પુત્રને ઘરના ઉંબરા ઉપર પહેરો ભરવા બેસાડી સ્નાન શાળામાં ગયેલા. શિવજીને અંદર જતા રોકવામાં આવ્યા અને ક્રોધાવેશમાં આ બાળકનું ધડ મસ્તક ત્રિશૂળના પ્રહારથી અલગ થયું. આ જાણી મા ઉમાને અત્યંત પુત્ર વિયોગ થયો. સત્ય હકીકત જાણી શિવજીને પશ્ચાતાપ થયો. ગણોને વનમાં મોકલ્યા અને પહેલો હાથી મળ્યો તેનું શિર લાવી પુત્રના ધડ ઉપર પધરાવી તેનું સજીવન કર્યું. સર્વ ગણોને અધિપતિ બનાવ્યો, તેથી તેનું નામ ગણેશ પડ્યું. સર્વ શુભ કાર્યોમાં પ્રથમ પૂજા તેઓનો કરવાનો નિર્ણય થયો. આ દિવસે ચંદ્ર દર્શન નિષેધ છે. ગણપતિ બાપ્પા મોર્યા. વિઘ્નેશ્વર વરદાન આપનાર, દેવોને પ્રિય, લંબોદર, કલાઓથી પરિપૂર્ણ, જગતનું હિત કરનારા, હાથીની મુખ ધરાવનાર અને વેદ તથા યજ્ઞથી વિભૂષિત પાર્વતી પુત્ર, હે ગણપતિ, તમને વારંવાર નમસ્કાર છે. જય શ્રી ગણેશ.